નમસ્કાર મિત્રો, તમે બધા બહુ મજામાં હશો। આપણે યુનિટ 3 એક્સપ્લેનેશન 1 અને 2માં આપણે જોયું કે મોહન છે એ કેવી રીતે સંઘર્ષ કરે છે જીવનમાં અને મોહનમાંથી પંડિત વિશ્વમોહન ભટ્ટ બને છે। આજે આપણે એના ક્વેશ્ચન આન્સરની આપણે ચર્ચા કરવાની છે। એક્સ્ટ્રેક આધારિત ક્વેશ્ચન આન્સર જે આવે છે એની આજે આપણે વાત કરવાની છે। તો અહીંયા એક્સ્ટ્રેક છે। ફર્સ્ટ એક્સ્ટ્રેક, મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી, શરૂઆતનો પાઠ છે। એનો પહેલો પ્રશ્ન છે, વેર વોઝ મોહન બોર્ન। તમે પાઠ છે સંપૂર્ણ સળંગ એક વખત વાંચીને સમજી લીધો હશે। હવે આપણે પાઠ સમજાવીએ, કાર્ડ કરતા મુજબ સમજાવીએ એટલે આપણે પ્રશ્ન જવાબ આપણા માટે કોઈ નવી વસ્તુ હવે નથી। તો વેર વોઝ મોહન બોર્ન, તો મોહન આપણે ખબર છે એનો જન્મ ક્યાં થયો હતો। તો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન, બરાબર। આ વાક્યરચના એક ફિક્સ જ છે વોઝ બોર્નવાળી, એટલે એ વાક્યરચનામાં કોઈ ચેન્જીસ આવે નહીં। મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ। ત્યારબાદ છે, વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન। હજુ આનામાં આપણે આ પ્રશ્નને ખાસ સમજવું, વોઝ વત્તા ટ્રેન્ડ એટલે વોઝ વત્તા ભૂતકૃદંત આવ્યું, પાસ્ટ પાર્ટિસિપલ। એટલે આપણે ખબર છે કે આ વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસમાં છે। વોઝ વર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત। એટલે વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન, ઇનિશિયલી છે આપણે ખબર છે એડવર્બ છે, અને મોહન વોઝ ટ્રેન્ડ ઇન એવી રીતે, તો મોહન છે અહીંયા કર્મ તરીકે કામ કરશે। તો આપણે અહીંયા એને જવાબ પણ આપણે પેસિવ વોઇસમાં આપશું। મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન, બરાબર। અહીંયા હી નહીં આવે, એટલે મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, ખાસ કરીને વોકલ મ્યુઝિકમાં। વોકલ એટલે આપણે ખબર છે કંઠ્ય, બરાબર। મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, એટલે કંઠ્ય જે હોય એનામાં એને તાલીમ આપવામાં આવી હતી, બરાબર। અહીંયા મોહન વોઝ, મોહન છે ને અહીંયા કર્મ તરીકે કામ કરશે, એને તાલીમ આપનાર જે ક્રિયા કરનાર છે અન્ય હોય, બરાબર। એટલે આ જે પ્રશ્ન છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસમાં છે। પછી છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર અબાઉટ 3 years। કયું સાધન, અહીંયા જો સાધનો 2-3 વગાડે છે પણ 3 વર્ષ માટે કયું સાધન વગાડ્યું છે એનો ખાસ પ્રશ્ન છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે। હવે ડીડથી પ્રશ્ન એટલે ડીડ પ્લેનો આપણે ખબર પડી જશે, પ્લેઇડ કરવાનું છે। ડીડ પ્લે ફોર અબાઉટ 3 years, તો આપણે ખબર જ છે ડીડ પ્લેનો આપણે પ્લેઇડ કર્યું। મોહન પ્લેઇડ સિતાર ફોર અબાઉટ 3 years, સિતાર છે એ 3 વર્ષ સુધી વગાડે છે। આની અંદર તમે જોશો તો ખ્યાલ આવી જશે, બરાબર। અંદર he started liking sitar, he was also trained in it and played it for about 3 years। આટલું વાક્ય આખો એક્સ્ટ્રેક્ટનો ભાગ છે, એનામાંથી માત્ર તમારે એક સિતાર શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નની વાક્યરચના મુજબ જવાબ બનાવવાનો છે। એટલે આ બાબત બહુ મહત્વની છે કે એક્સ્ટ્રેક્ટમાંથી ખાલી આપણે જવાબનો ભાગ લેવાનો છે, આખો એક્સ્ટ્રેક્ટ છે એનો ઉતારો કરવાનો નથી। મોટાભાગના વિદ્યાર્થી શું કરે, લાગતો ઓળખતો ભાગ જે આવે એમને એમ અંદર એ જવાબ તરીકે ઉતારી આવે, પછી ન કાર્ડને જોવે, ન કર્તાને જોવે, ન જવાબનો કેટલો ભાગ છે એ જોવે। એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે। પછીનો છે, વોટ ડીડ મોહન્સ આંટી સે। આ પાઠમાં તમારે હુ સેડ ટુ હુમમાં પણ ઘણા બધા એવા વાક્ય છે વિચિત્ર, એ તમારે કોઈ રિલેટિવ્સ, કોઈ આંટી, કોઈ મધર, મોહન હિમસેલ્ફ, આ 4-5 પ્રકારના જે વાક્ય છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે। તો વોટ ડીડ મોહન્સ આંટી સે, ડીડ સેનું આપણે ખબર પડી જશે, સેડ થઈ જશે। તો મોહન્સ આંટી સેડ ધેટ હિઝ ફાધર એટલે મોહનના ફાધર, બરાબર। ડીડ નોટ અપ્રૂવ, જો અહીંયા ડીડ નોટ સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે, જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન કે નકાર વાક્ય આવે ત્યારે આપણે ડીડનો ઉપયોગ થાય। અહીંયા આપણા જવાબમાં નકારનું વાક્ય આવે છે એટલે ડીડનો ઉપયોગ જવાબમાં કર્યો છે। ડીડ સેનું આપણે સેડ કરી નાખ્યું।
પછી અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ પાસ્ટ ટેન્સનું છે. નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ એટલે ડીડ નોટ અપ્રૂવ એટલે ડીડ નોટ વત્તા મૂળરૂપ ઓફ હિઝ લવ ફોર ધ ગિટાર. એના ફાધર છે એને ગિટાર પ્રત્યેની મોહનની જે લાગણી છે એ ગમતી નથી. એની પાછળનું કારણ પણ આપણે જાણીએ છીએ કે કારણ એ છે ગિટાર ઇઝ ધ ફોરેન ઇન્સ્ટ્રુમેન્ટ. ગિટાર છે એ ફોરેન વિદેશી સાધન છે, ભારતીય ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી. જેમ સિતાર અને વીણા અને છે એવું સાધન નથી, એટલે એના ફાધરને નથી ગમતું. મોહન્સ આંટી સેડ ધેટ હિઝ ફાધર એટલે મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ધ ગિટાર. પછી વોટ વોઝ પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી. આ પણ હવે પ્રશ્નની વાક્યના તમને ખબર પડી જશે. વોઝ પ્રેક્ટિસ્ડ આવ્યું એટલે મોટાભાગના જે વિદ્યાર્થી એક એક પ્રશ્નને ખાસ સમજીને લખતા હશે એને એક એક પ્રશ્નની કાળની વાક્યના ને કોઈ પણ પ્રકારે કંઈ પણ આવે તો ખબર પડી જાય. પણ ઘણા બધા જાણવા મળ્યું છે ખાલી ઉતારા કરી લે છે અથવા કોઈમાંથી વોટ્સઅપથી મેળવી લે અને ઉતારા કરી લે છે. તો અહીંયા વોઝ પ્રેક્ટિસ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ. આપણે એક એક બાબત આવી રીતે સમજવાની છે અને જેટલી વખત વધારેમાં વધારે વખત આપણે સમજશું એટલી વખત આપણા માટે સારું છે. એટલે તમને આવી રીતે વારંવાર આવે વોઝ પ્રેક્ટિસ, વોઝ વર્બ વત્તા ભૂતકૃતાંત એટલે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ. તો ક્યાંય પણ તમને પેસિવ વોઇસમાં પેરેગ્રાફ ફેરવાનું આવે અને સિમ્પલ પાસ્ટ ટેન્સનો કોઈ વાક્ય હોય તો તરત જ ખબર પડી જશે કે ટુ બીના રૂપમાં આપણે વોઝનો ઉપયોગ કરવાનો છે અને વર્તમાન કાળ ટુ બીના ઉપયોગમાં ઇઝ એમ આરનો ઉપયોગ કરવાનો છે. એ આ બાબત આપણે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો સિતાર પછી એ જવાબમાં કોઈ એક કર્મ આવે, એકથી વધુ આવે. આપણે જેમ ઉથી પ્રશ્ન જવાબ આપતા તો કર્તા તરીકે ઉની જગ્યાએ એક નામની આવે ને એકથી વધુ આવે. તો અહીંયા પણ એમ જ છે કર્મ તરીકે અહીંયા સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિન આખું કર્મ છે. પછી પ્રશ્ન એક વચનમાં પૂછાણો છે. આપણે અહીંયા હવે કરતા જે કર્મ છે એ બહુવચનમાં છે તો આપણે અહીંયા વોઝનું વર કરી નાખ્યું. સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન વર પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી. બરાબર. અહીંયા શા માટે? હવે અહીંયા કર્મ છે એ બહુવચનમાં છે. આપણે પ્રશ્ન એક વચનમાં પૂછાણો છે, કર્મ બહુવચનમાં, તો આપણો જવાબ એવી રીતે આવશે. વોટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. હવે તો આપણે ખબર પડી જાય વોટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. ભારતમાંથી શું નથી, કયું સાધન એવું ભારતીય નથી. તો આપણે જે પાઠનું મેઇન બાબત છે ધ ગિટાર. બરાબર. એટલે આપણે એ ખબર છે સિમ્પલ પ્રશ્ન છે. ધ ગિટાર વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. ગિટાર વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. ત્યારબાદનો પેરેગ્રાફ છે બટ હિઝ મધર કેમ ટુ હિઝ હેલ્પ. એની માતા છે એની મદદ આવે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એને કહે છે કે એની જે મનની હૃદયની ઈચ્છા છે એને અનુસરવા દો. આ વાક્ય પર ધ્યાન રાખજો. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. મધર બોલે છે આ ખાસ. હુ સેડ ટુ હોમ. વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ ડુ. ડીડ ડિસાઇડ. બરાબર. તો મોહને શું નક્કી કર્યું? તો મોહન ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધ ગિટાર. એને હવે એવું નક્કી કર્યું ગિટારમાં ફેરફારો કરવાના. એને ભારતીય વીણાની રીતે વગાડી શકાય એવું સાધન બનાવવાનું. તો મોહન ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધ ગિટાર. ટુ મોડિફાઈ છે એ આપણે ખબર છે. હવે આપણે ઇન્ફિનિટિવ છે, ડુની જગ્યાએ આપણે મૂક્યું. શું કર્યું? તો મોડિફાઈ. જે ક્રિયા કરી હોય એનું ક્રિયાપદ આવે. વોટ સ્પેશિયલ ડીડ મોહન્સ ડુ વિથ ધ ગિટાર. ભાઈ મોહને કઈ બાબત એવી ખાસ મોહન ગિટારમાં એવું ફેરફાર કર્યા? તો મોહન ટ્રાય ટુ મેક ધ ગિટાર સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ગિટારને એવું સાધન બનાવવું કે જેનાથી પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકાય એવું સાધન ગિટારને બનાવવાનું. જેમ વીણા અને સિતારને વગાડી શકાય એવું સાધન ગિટારને બનાવવાનું. એટલે મોહન ટ્રાઈડ. અહીંયા પણ પ્રશ્ન ડીડ ડુ છે એટલે આપણે ખબર ડુ એ કોમન વર્બ છે. પછી જે ક્રિયા આવે એ ક્રિયાપદ મૂકવાનું. તો મોહન ટ્રાઈડ ટુ મેક ધ ગિટાર સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એટલે ગિટારથી પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વગાડી શકાય એવું બનાવવાનું એને પ્રયત્ન કર્યા. વાય વોઝ મોહન ઓવરજોય. મોહન છે બહુ અતિ ખુશ થઈ જાઉં. ઓવરજોઈડ એટલે વધુ પડતા આનંદમાં આવી જાઉં. તો એવું શા માટે? તો મોહન વોઝ ઓવરજોઈડ બિકોઝ હિઝ ફાધર સ્ટાર્ટેડ અપ્રૂવિંગ હિમ.
પેલા એના ફાધર છે, આપણે જાણીએ છીએ શરૂઆતના પાઠમાં, ડીડ નોટ અપ્રૂવ હિઝ લવ ફોર ધ ગિટાર. એના ફાધરને મોહન ગિટાર વગાડતો એ જરાય ગમતું નહીં. પણ હવે એની મધરના સમજાવ્યા બાદ એના ફાધર પણ છે એને એ પસંદ કરે છે અને હવે એને સપોર્ટ કરે છે. તો મોહન વોઝ ઓવરજોઈડ. હવે આપણે વાયથી પ્રશ્ન આવે એટલે આપણે ખબર છે બીકોઝથી જવાબ આપીએ, બરાબર. કારણ જાણવા માટે ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ રીઝન બીકોઝ આવે ત્યારે. તો મોહન વોઝ ઓવરજોઈડ બીકોઝ હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. કારણ કે હવે એના ફાધર પણ એને સપોર્ટ કરવા લાગ્યા, મદદ કરવા લાગ્યા, એટલે બહુ ખુશ થઈ જાય છે. અત્યાર સુધીના ફાધર એનો વિરોધ કરતા હતા, હવે એને સપોર્ટ કરે છે એટલે બહુ ખુશ થઈ જાય છે. વાયનો પ્રશ્ન બીકોઝથી જવાબ. પછી વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ એટલે મેળાવડો ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ. નેફ્યુઝનો આપણે ખબર છે નીસ, NIECE એનું જાતિ. પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા એના બ્રધર્સ એન્ડ સિસ્ટર. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ધેર વોઝ અ ગ્રેટ અપ્રિસિએશન એટલે પ્રશંસા. અહીંયા એપ્રિસિએટનું નાઉન થયેલું છે. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ અને હી પ્લેડ ઓન ગિટાર. તો વોટ ડીડ મોહન વિશ? તો મોહનની શું ઈચ્છા હતી? ડીડ વિશનો આપણે વિશ્ડ કરી નાખ્યું. વિશ એટલે ઈચ્છા પણ થાય, નાઉન તરીકે વપરાય, અને વિશ એટલે ઈચ્છા રાખવી પણ થાય. તો મોહન ડીડ વિશનું આપણે વિશ્ડ કર્યું. મોહન વિશ્ડ ટુ પરફોર્મ ઓન હિઝ ગિટાર. એ પણ એની ગિટાર વગાડવા માંગતો હતો, એના ઉપર એમનું પરફોર્મન્સ આપવા માંગતો હતો. જેમ એના બ્રધર અને સિસ્ટર છે પોતપોતાના જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર પરફોર્મન્સ આપ્યું, એ મોહન પણ પોતાની ગિટાર ઉપર પરફોર્મન્સ આપવા માંગતો હતો. હુ વર ધ પરફોર્મિંગ આર્ટિસ્ટ? પરફોર્મિંગ આર્ટિસ્ટ કોણ હતા? તો મોહન્સ બ્રધર એન્ડ સિસ્ટર એન્ડ નેફ્યુઝ વર ધ પરફોર્મિંગ આર્ટિસ્ટ. હુથી આપણે પ્રશ્ન પૂછ્યો છે, એટલે અહીંયા મોહન્સ બ્રધર સિસ્ટર, આ આખો હુના જવાબમાં આવશે કર્તા તરીકે. મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ વર ધ પરફોર્મિંગ આર્ટિસ્ટ. તો એ બધા પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, બરાબર. તો આજે આપણે છે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા, એના આપણે ક્વેશ્ચન આન્સર 1ની આપણે વાત કરી. તમે એને સારી રીતે સમજીને કારકર્તા મુજબ વ્યવસ્થિત રીતે નોટમાં તમે ઉતારજો અને તમને જાતે બનાવતા આવડે એવા પ્રયત્ન કરજો, બરાબર. 2-4 પ્રશ્ન એવા હોય કે જેને આપણે 2-3 વખત વાંચીને યાદ રાખવાના હોય, બાકી આપણે બધા એક્સ્ટ્રેક આધારિત બનાવતા આવડવા જોઈએ. તો આજનો આપણે આ ક્વેશ્ચન આન્સર છે યુનિટ 3 યુનિટ 3 ક્વેશ્ચન આન્સર 1 અહીંયા સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.